નમસ્કાર ગુજરાત પીએમ કિસાન યોજના અંતર્ગત 10 કરોડ ખેડૂતોના ખાતામાં આવ્યા 2000 રૂપિયાના હપ્તાની ઓફિશિયલી તારીખ। અંબાલાલ પટેલની નવી આગાહી, કેવાયસી વગર મફત અનાજ બંધ। ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર, ગુજરાતમાં વધશે મોંઘવારી। પીએમ આવાસ યોજના ફોર્મ ભરવાના ચાલુ, દેવા માફી અંગે ફેસલો। ભાજપ સરકારની મોટી જાહેરાત, મોદી રાજમાં વિકાસ ડબલ। રેશન કાર્ડ, આધાર કાર્ડ અને આયુષ્માન કાર્ડની નવી યોજના શરૂ। પાન કાર્ડ 10,000 રૂપિયાનો દંડ। જનધન ખાતા ધારકો ધ્યાન આપે, રેશન કાર્ડમાં તુવેદાર મળશે। ખેડૂતોને 25,000 રૂપિયાની સહાય। આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। મિત્રો, દરેક માહિતી, દરેક સમાચાર જણાવું તે પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે, દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ, દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ભારત દેશની અંદર લગભગ 10 કરોડ જેટલા ખેડૂત મિત્રો માટે સારા સમાચાર આવી ગયા છે। લાખો કરોડો લોકોને ફાયદો થવા જઈ રહ્યો છે, ખેડૂતો મિત્રોને ખાસ કરીને, કારણ કે પીએમ કિસાન યોજના અંતર્ગત ઓફિશિયલી તારીખ જાહેર થઈ ગઈ છે। 2000 રૂપિયાની જે હપ્તો મળવાનો છે એ હપ્તાની ઓફિશિયલી તારીખ આપી દેવામાં આવી છે, એનાઉન્સમેન્ટ કરી દેવામાં આવ્યું છે। ભારત દેશની અંદર 9.7 કરોડથી વધુ લાભાર્થી પીએમ કિસાન યોજના અંતર્ગત જોડાયેલા છે। એમનું 19મા હપ્તાનું ટ્રાન્સફર છે એ 24 ફેબ્રુઆરી 2025ના રોજ બપોરે 12:30 વાગ્યા સુધીમાં થઈ જશે। તો તમે પણ પીએમ કિસાન યોજના અંતર્ગત ફોર્મ ભરેલું છે તો તમારા બેંક એકાઉન્ટમાં 24 ફેબ્રુઆરી 2025ના રોજ 12:30 વાગ્યા સુધીમાં 2000 રૂપિયાનો હપ્તો છે એ જમા કરી દેવામાં આવશે। ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો હવે ગુજરાતમાં મોંઘવારી વધશે। સૌથી મોટા સમાચાર આવી ગયા છે। ગુજરાત રાજ્યમાં જે મોંઘવારી અત્યારે વધી રહી છે એ હવે આવનારા દિવસોમાં પણ વધશે। ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ વધી શકે છે, મકાન બનાવવા અને જમીન ખરીદવી એ પણ મોંઘી બની જશે। નવી જંત્રીની જે અમલવારી કરવામાં આવી છે, નવા ભાવ ચૂકવવામાં આવ્યા છે, એની સાથે મિત્રો આ પૈસામાં 100થી 200% વધારો થશે અને નવી જંત્રી મુજબ બમણા કે 3 ગણા ભાવ છે ચૂકવવા પડશે। તેની સીધી અસર થશે અને કોમર્શિયલ કે રેસિડેન્શિયલ જે પ્રોપર્ટી છે એ ખરીદનારાઓ માથે બિલ્ડર્સ અને ડેવલપર વધારાનો બોજ નાખે એવી પણ શક્યતા અત્યારે રહેલી છે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અંબાલાલ પટેલની ગુજરાતી વાસીઓ માટે છે એ સૌથી મોટી ચેતવણી સામે આવી ગઈ છે, કારણ કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એક વખત હવામાનને લઈને આગાહી કરી દીધી છે, જેમાં તેઓએ જણાવ્યું હતું કે 19 ફેબ્રુઆરીથી રાજ્યમાં હીટ વેવની સંભાવના થયેલી છે। 23મી ફેબ્રુઆરીના અંત સુધીમાં વાદળછાયું વાતાવરણ આકાશમાં રહેશે અને કમોસમી વરસાદની પણ શક્યતાઓ રહેલી છે। એ સાથે જ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ચક્રવાતી પવનને કારણે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તો આમ આવનારા દિવસોની અંદર ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ ફરવા લાગે છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજે છેલ્લી તક છે તમારી પાસે, તમે આ કામ ન કર્યું હોય તો તમને હવે મફત અનાજ મળવાનું બંધ થઈ જશે। મિત્રો, તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના અંતર્ગત જે કેવાયસી નથી કરાવ્યું એવા ખેડૂત મિત્રોને જે રીતના હપ્તો બંધ થઈ ગયો છે એવી જ રીતે રેશન કાર્ડમાં જે પણ લોકોએ કેવાયસી નથી કરાવ્યું એવા લોકોના રેશન કાર્ડ અંતર્ગત મફત અનાજની જે સુવિધા હતી, જે લાભ હતો, સરકારી જે યોજના હતી એ હવે બંધ થઈ જશે। રેશન કાર્ડ ધારકોએ કેવાયસી ફરજિયાત કરાવવા માટે સરકારે જાહેર કર્યું હતું। ઘણી વખત છે એ કહેવામાં આવી રહ્યું હતું કે જે પણ લોકોએ રેશન કાર્ડમાં કેવાયસી નથી કરાવ્યું એને તાત્કાલિક કેવાયસી કરાવવું પડશે, પરંતુ તેમ છતાં ઘણા બધા લોકોએ રેશન કાર્ડ અંતર્ગત કેવાયસી નથી કરાવ્યું। તો 15 ફેબ્રુઆરી 2025 છેલ્લી તારીખ હતી। જેમને કેવાયસી કરાવ્યું નથી તેમને ઝટકો મળી શકે છે, કારણ કે કેવાયસી ન કરાવેલ રેશન કાર્ડ ધારકોને 15 ફેબ્રુઆરી બાદ રેશનનો જથ્થો છે એ મળી શકશે નહીં। જો તમે તમારા પરિવારનું કેવાયસી કરાવ્યું ન હોય તો 15 ફેબ્રુઆરી તમારા માટે છેલ્લી તારીખ હતી। તમે કેવાયસી કરાવ્યું છે કે નથી કરાવ્યું એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, જેથી કરી આવનારા સમયમાં જે કેવાયસીને લગતી કોઈ પણ માહિતી અથવા તો સમાચાર મળે સૌપ્રથમ તમને જણાવી દઈએ। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે। મિત્રો, રાજ્યભરના 3.70 લાખથી પણ વધુ કિસાનો, એટલે કે 3.5 લાખથી વધારે જે ખેડૂત મિત્રો છે એમના માટે રજિસ્ટ્રેશન છે એ ફરજિયાત થઈ ગયું છે। મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા હર હંમેશ એ ખેડૂતોની પડખે ઊભા રહેવાના છે એ સંકલ્પ રહેવામાં આવતો હોય છે। જગતના ખેડૂતાતને એટલે કે ખેડૂતને સમૃદ્ધ કરતી અનેક કૃષિ કલ્યાણ યોજનાઓ છે એ સરકાર દ્વારા અત્યારે ચલાવવામાં પણ આવે છે।
અને એમાં એ પણ કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાને કહ્યું છે કે ખેડૂતોને પૂરતું પાણી, વીજળી, ખાતર અને પાકના ભાવો છે એ મળી રહે, તો ખેડૂતો છે એના બાવડાને બળ મળી રહે અને જગતના આખાની જે ભૂખ છે એ અત્યારે ભાંગી જાય. તો ખેડૂતોની પડખે સરકાર હર હંમેશ ઊભી છે. જે પણ ખેડૂતોએ સરકાર તરફથી જે પણ આશાઓ રાખેલી છે અત્યારે પૂરી થઈ રહી છે. તમને આ અંગે શું લાગે છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, કપાસના ભાવ હવે વધશે નહીં. જો તમારી પાસે થડીનો કપાસ હોય અથવા તો તમે કપાસનો સ્ટોક કરેલો હોય તો એનો ભાવ હવે વધવાનો નથી. એ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની જે એડવાઇઝરી હતી એમાં કહેવામાં આવ્યું હતું કે જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં જે કપાસનો ભાવ વધ્યો છે એ જ રહેવાનો છે, એ પછી કપાસના ભાવમાં વધવાનો નથી. તો કે રૂનો ભાવ છે એ વધવાનો નથી. જે અત્યારે રૂનો ભાવ 1300 થી 1500 રૂપિયાની વચ્ચે જે એવરેજ 1400 રૂપિયાની આજુબાજુ રહ્યો છે એ જ ભાવ હવે આવનારા સમયમાં પણ રહે તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે. અને ગુજરાતના સૌથી મોટા પાક કપાસનો સંગ્રહ કરવો છે એ પણ જોખમી ગણવામાં આવ્યું છે. આ માટે મિત્રો ભાવ નહીં વધે એવું પણ કહેવામાં આવ્યું છે. અને અમેરિકામાં ઊંચું ઉત્પાદન વૈશ્વિક ભાવને ઘટાડશે અને રાજ્યમાં જે 88 લાખ ગાંસડી રૂ પાક્યું હતું એનો ભાવ છે અત્યારે એવરેજ 1400ની આજુબાજુ રહ્યો છે. તમારા કપાસનો ભાવ તમને કેટલો મળ્યો છે મને એ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, તમારી પાસે જો જમીન હોય અને KCC લોન યોજના અંતર્ગત તમે ફોર્મ ભરેલું હોય અથવા તો KCC લોન યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છો તો વર્ષ 2025ના બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની જે મર્યાદા છે એટલે કે લિમિટ છે એ વધારી 3 લાખ રૂપિયાની જે લિમિટ હતી એ વધારી અને હવે 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. હવે ગુજરાતના ખેડૂતો માત્ર 20,000 રૂપિયામાં 5 લાખ રૂપિયા વાપરી શકશે એટલે કે લઈ શકશે. હવે તમારે દર વર્ષે છે એ 5 લાખ રૂપિયાનું માત્ર 20,000 રૂપિયા જ વ્યાજ ભરવાનું છે. તમને જણાવી દઈએ કે 7% લેખે લોન આપવામાં આવે છે, જેમાં 3% સરકાર ચૂકવે છે, એટલે માત્ર 4% જ તમારે લોન છે એ ચૂકવવાની, એના વ્યાજ છે એ ચૂકવવાનું છે. જો 1 લાખ તમે રૂપિયા લ્યો છો અથવા તો KCC લોન યોજના અંતર્ગત 1 લાખ રૂપિયાની લોન ઉપાડો છો તો તમારે દર વર્ષે 4,000 રૂપિયા ભરવાના છે. 2 લાખ રૂપિયાની લોન ઉપાડો તો 8,000 અને 3 લાખ રૂપિયાની લોન ઉપાડો છો તો 12,000 રૂપિયા ભરવાના છે. એ સાથે જ જો તમે 4 લાખ રૂપિયાની લોન ઉપાડો છો તો 16,000 રૂપિયા તમારે દર વર્ષે વ્યાજ ભરવાનું છે. આવી જ રીતે જે પણ ખેડૂત મિત્રો KCC લોન યોજના અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીની લોન ઉપાડે છે તો દર વર્ષે એમને 20,000 રૂપિયાનું જ વ્યાજ ભરવાનું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, સરપંચની ચૂંટણીને લઈને સૌથી મોટા મહત્વપૂર્ણ સમાચાર સામે આવી ગયા છે, જેની અંદર હવે મિત્રો માર્ચ કે એપ્રિલ મહિનામાં એક સાથે ગુજરાત રાજ્યના 7,000 ગામડાઓની અંદર જે ગ્રામ પંચાયત સરપંચશ્રીની ચૂંટણી હતી બાકી એ યોજાવા જઈ રહી છે. હવે મિત્રો ગુજરાત રાજ્યના 7,000થી વધારે અથવા તો 7,000 ગામડાઓની અંદર જે માર્ચ મહિનાના અંત સુધીમાં અથવા તો એપ્રિલ મહિનામાં છે એ સરપંચશ્રીની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તમારા ગ્રામ પંચાયતમાં આ ચૂંટણી બાકી છે કે નહીં એ ખાસ કરીને નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, લાયસન્સના નવા નિયમો છે એ સામે આવ્યા છે. જો તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે તો તમે હવે એને રિન્યૂ કરાવી દેજો, કારણ કે 20 વર્ષ અથવા તો 40 વર્ષની જે ઉંમર સુધી જે તમે આ લાયસન્સની લિમિટ અથવા તો જે એક્સપાયરી ડેટ આપવામાં આવી હોય છે એ જો એક્સપાયરી થઈ જશે તો તમારું લાયસન્સ છે એ રદ ગણવામાં આવશે. ખાસ કરીને એ સમાચાર સામે આવ્યા છે. ખાનગી ડ્રાઇવિંગ લાયસન્સ માટે 20 વર્ષ અને અથવા તો 40 વર્ષની છે એ ઉંમર સુધી પહોંચો ત્યાં સુધી માન્ય ગણવામાં આવશે. જે વહેલું હોય તે પછી તમારે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ છે એને રિન્યૂ કરાવવું પડશે. તમારું ડ્રાઇવિંગ લાયસન્સ 10 વર્ષ સુધીમાં પણ રિન્યૂ કરાવવાનું આવી શકે અથવા તો 5 વર્ષ માટે પણ રિન્યૂ કરાવી શકો. અને મોટર વાહન નિયમ હેઠળ ડ્રાઇવિંગ લાયસન્સ માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, નક્કી કરવામાં આવ્યા છે. એ અનુસંધાને પણ જોવા જઈએ તો ભારતમાં આપવામાં આવતા જે ડ્રાઇવિંગ લાયસન્સ છે એની અવધિ 20થી 40 વર્ષ સુધીની હોય છે. તમે એ પછી એક નિશ્ચિત સમયગાળા માટે છે એ રિન્યૂ કરાવી શકો છો. તમે એ રિન્યૂ નથી કરાવતા તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ છે એ કેન્સલ થઈ શકે છે, રદ પણ થઈ શકે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતો માટે સૌથી મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. જો તમારે 60,000 રૂપિયા સુધીની સબસિડી જોઈતી હોય તો ખાસ કરીને આ સમાચાર છેલ્લે સુધી જોતા રહેજો. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવાની જે સહાય આપવામાં આવે છે એ માટે સહાયમાં જે 40 PTO હોર્સ પાવર સુધીના મોડેલ છે ટ્રેક્ટરના એના ખર્ચના 25% અથવા તો 45,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય એ ભાગરૂપે સબસિડી આપવામાં આવશે. એ સાથે જ
40 PTO હોર્સ પાવરથી લઈ અને 60 PTO હોર્સ પાવર સુધીના જે મોડેલ હોય છે એ મોડેલની અંદર જે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવે એટલે કે સબસિડી આપવામાં આવે છે એનો ડાયરેક્ટ તમે DBTના માધ્યમથી ડાયરેક્ટ બેંક ખાતામાં છે એ લાભ લઈ શકો, સબસિડીની રકમ છે એ પણ મેળવી શકો છો. તો તમારે પણ ટ્રેક્ટર લેવું હોય અને સરકાર દ્વારા જે મોડેલ નક્કી કરવામાં આવ્યા છે 40 PTO હોર્સ પાવરથી લઈ અને 60 PTO હોર્સ પાવર સુધીના જે મોડેલો નક્કી કરવામાં આવ્યા છે એ ટ્રેક્ટરના મોડેલ અંતર્ગત તમને છે એ 25થી લઈ અને 60,000 રૂપિયા સુધીની સબસિડી સરકાર દ્વારા આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાત રાજ્યનું પણ બજેટ આવવાનું છે. હવે ગુજરાત રાજ્યના બજેટની અંદર છે ખેડૂતો માટે પણ સૌથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે. ઘણા બધા ખેડૂત મિત્રોની એવી કમેન્ટ હતી કે ગુજરાત રાજ્યનું જે બજેટ આવે એની તારીખ આપો. તો દરેક લોકોની બજેટની જે આતુરતાથી રાહ જોઈ રહેલા હતા એવા ખેડૂત મિત્રો માટે ગુજરાતમાં વિધાનસભાનું બજેટ સત્ર છે એ 12 ફેબ્રુઆરી 2025થી શરૂ થઈ ગયું છે, પરંતુ આ બજેટ છે એ 20 ફેબ્રુઆરીના રોજ રજૂ થશે. 19 ફેબ્રુઆરીએ બપોરે 12 કલાકે સત્રની શરૂઆત થશે અને 20 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા છે એ બજેટ રજૂ કરવામાં આવશે. તો આપણે આ બજેટ અંતર્ગત પણ વધારે સમાચાર મેળવશું. તેના માટે પણ અમારી આ યુટ્યુબ ચેનલ એટલે કે ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી રાખજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જો તમે ગામ પંચાયતની અંદર તમારા કોઈ પણ પ્રકારના દાખલા કઢાવવા માંગો છો તો માત્ર 20 રૂપિયાના ખર્ચથી તમારા ગામ પંચાયત અંતર્ગતના દાખલા છે એ કાઢી આપવામાં આવશે. સૌથી મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે જો તમે ગામડે રહેતા હોય તો તમારે હવે જિલ્લા કક્ષાએ અથવા તો તાલુકા કક્ષાએ છે એ ધક્કા ખાવાની જરૂર નહીં પડે, કારણ કે સરકાર દ્વારા હવે જે પણ લોકો ગામમાં રહે છે અથવા તો ગામડે રહે છે એવા લોકો માટે સૌથી મહત્વપૂર્ણ સમાચાર આપવામાં આવ્યા છે. જે પણ લોકો ગામ પંચાયતની અંદર વસવાટ કરે છે એમને જે લોકો અંતર્ગતના જે સરકારી લોક ઉપયોગી જે દાખલા હોય અથવા તો ડોક્યુમેન્ટ હોય એ કઢાવવા હોય તો હવે માત્ર 20 રૂપિયામાં જ એ કાઢી આપવામાં આવશે. લગભગ 67 જેટલા ડોક્યુમેન્ટ એટલે કે દાખલા છે, પ્રમાણપત્રો છે એ તમને ગામ પંચાયતની અંદરથી માત્ર 20 રૂપિયાના ખર્ચથી જ છે એ કાઢી આપવામાં આવશે. તો જે પણ લોકોએ ગામ પંચાયતની અંદર 67 જેટલા ડોક્યુમેન્ટ એટલે કે જે લગભગ આ 67 જેટલા ડોક્યુમેન્ટની વાત કરવામાં આવે છે જેમાં મોટાભાગના જે ડોક્યુમેન્ટ અને પ્રમાણપત્રો હોય છે એ તમારા ગામ પંચાયતની અંદરથી જ કાઢી આપવામાં આવશે. તો વહેલી તકે તમે એ પણ કઢાવી શકશો માત્ર 20 રૂપિયાના ખર્ચથી. તમારે આ અંતર્ગત વધારે સમાચાર જોતા હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી શકો અને તમને એ પણ જણાવી દઈએ કે તમારા ગામ પંચાયતની અંદર કોઈ પણ પ્રકારની સરકારી ડોક્યુમેન્ટ છે એ ન કાઢી આપવામાં આવે તો પણ નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજનો ખેડૂત છે એ મોંઘવારીના ભારમાં અત્યારે દબાઈ રહ્યો છે. આજના ખેડૂત માટે છે સૌથી મહત્વપૂર્ણ સમાચાર એ આવી ગયા છે કે મોંઘવારી અત્યારે વધી રહી છે અને ખેડૂતો માટે પણ છે એ દેવું અને લેણું છે એ વધી રહ્યું છે. ઘણા બધા ખેડૂતોની કમેન્ટ હતી કે દેવું માફ કરવામાં આવે ગુજરાત સરકાર દ્વારા અને રાજ્ય સરકાર જે બજેટ રજૂ કરે છે એ બજેટમાં પણ દેવા માફ અથવા તો લોન માફી અંગે સૌથી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે. પરંતુ તમને જણાવી દઈએ કે આવનારા સમયમાં આપણે એ પણ જોઈ લઈશું કે ગુજરાત રાજ્યમાં જે બજેટ રજૂ થયું છે બજેટ રજૂની અંદર કયા કયા પોઈન્ટને કવર કરવામાં આવ્યા છે, કયા કયા લોકો માટે કેટલી યોજનાઓ અથવા તો કઈ સહાયો છે બહાર પાડવામાં આવી એ પણ આપણે જાણી લઈશું. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોની દેવામાફી કરવા અંગેની જે કમેન્ટો હતી એના સમાચાર પણ આપી દઈએ. તો દેવામાફી અંગે સૌથી મહત્વપૂર્ણ માહિતી જે પ્રાપ્ત થઈ રહી છે જેની અંદર હવે મિત્રો દેવામાફ કરવાને લઈને સૌથી મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. ખેડૂતો અને જે સરકાર, ખેડૂત આગેવાનો અને સરકાર વચ્ચે જે મતભેદ થયા હતા એના ભાગરૂપે દેવામાફી અંગે છે એ ઘણા બધા પોઈન્ટ આવ્યા છે એટલે કે પોઈન્ટ કવર કરવાના રહી ગયા છે. હવે તમને જણાવી દઈએ કે દેવામાફી અંગે જે સરકાર દ્વારા છે એ રજૂઆત કરવામાં આવી છે ખેડૂતો દ્વારા જે સરકારને. તો સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યનું અત્યારે દેવું માફ કરવામાં નથી આવ્યું, પરંતુ હર હંમેશ ખેડૂતોના પડખે ગુજરાત રાજ્ય સરકાર છે એ ઊભી રહેલી છે. કારણ કે તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા છે એ ખેડૂતો માટે સૌથી મહત્વપૂર્ણ જે KCC લોન યોજના છે એ સાથે જ ઘણી બધી એવી યોજનાઓ છે. જો પાક નિષ્ફળ જતો હોય, પાકને નુકસાન થતું હોય, કુદરતી આફતો, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે પછી કોઈ પણ કારણોસર જો ગુજરાત રાજ્યના ઘણા બધા ખેડૂત મિત્રોના પાક નુકસાન થયા છે તો એવા ખેડૂત મિત્રોને છે એ સર્વેના આધારે સહાય આપવામાં આવે છે અને એ સહાય સીધી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં આપવામાં આવે છે એ તમને
ખ્યાલ હશે, પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રો એ પણ કમેન્ટ કરી રહ્યા છે કે સરકાર દ્વારા જેટલી પણ યોજનાઓ આપવામાં આવે છે એનો લાભ ડાયરેક્ટ અમને મળતો નથી. તો એવા ખેડૂત મિત્રો માટે જણાવી દઈએ કે સરકાર દ્વારા જ્યારે પણ યોજનાઓ બહાર પાડવામાં આવે તો તમારે તાત્કાલિક એનો લાભ લેવો જોઈએ. જો તમે સરકારી યોજનાનો લાભ લેતા નથી તો તમને એ લાભ મળી શકે નહીં. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને 25,000 રૂપિયા સુધી સહાય આપવામાં આવે છે. તો આ સહાય તમને કઈ રીતના મળી શકે અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી શકો. એ બે ફોર્મમાંથી કયું ફોર્મ છે એ માન્ય ગણવામાં આવશે એ અંગે માહિતી તમને આપી દઈએ. તો સરકાર દ્વારા છે એ ખેડૂતો માટે પૂર, દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવામાં આવે છે. ખાસ કરીને ઘણા બધા ખેડૂત મિત્રો છે એ ગુજરાત સરકારની દરેક યોજનાઓ અંતર્ગત લાભ લઈ રહ્યા છે. ઘણા બધા ખેડૂત મિત્રો છે ઓનલાઈન ફોર્મ પણ ટાઈમસર ભરી દેતા હોય છે. તો એ ખેડૂત મિત્રો માટે ખાસ કરીને જણાવીએ તો સરકાર દ્વારા છે એ 25,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે અને એ સહાય જે આપવામાં આવે એ પૂર, દુષ્કાળ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા માટે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે ચલાવવામાં આવી રહી છે. તો આ કિસાન સહાય યોજના છે એ યોજના અંતર્ગત પણ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ 4 હેક્ટર એટલે કે વધુમાં વધુ જે 4 હેક્ટર તમારી પાસે જમીન હોય તો તમે આ કૃષિ સહાય યોજના છે એ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો. જેની અંદર કૃષિ પેદાશોના જે નુકસાનમાં 33%થી લઈ અને લગભગ 60% જેટલું જે નુકસાન થતું હોય છે એ નુકસાનનો સર્વે કરવામાં આવે અને એ નુકસાનના સર્વેના આધારે ખેડૂતોને છે એ રકમ આપવામાં આવે છે, સહાયતા આપવામાં આવે છે. એમાં પણ ઘણા બધા ખેડૂત મિત્રો છે એ ઓનલાઈન અરજી કરતા હોય છે. ઘણા બધા ખેડૂત મિત્રો ગ્રામ પંચાયતે જઈ અને અરજી કરતા હોય છે. તો દરેક ખેડૂત મિત્રોને છે એ લાભ આપવામાં આવે છે. તો તમે પણ આ યોજનાઓ અંતર્ગત છે લાભ લઈ શકો છો. તમારે પણ સરકાર દ્વારા જે યોજનાઓ બહાર પાડવામાં આવે છે એનો લાભ જોઈતો હોય તો તમે એ ડાયરેક્ટ છે એ લાભ પણ લઈ શકો છો અને એની પણ ઓનલાઈન તમે અરજી કરી શકો છો. ખાસ કરીને જે કૃષિ પેદાશોના 30થી લઈ અને 60% સુધીની જે નુકસાની થતી હોય છે એનું વળતર સરકાર દ્વારા અત્યારે સર્વેના આધારે આપવામાં આવે છે. લાગત ખેડૂતોને આપવામાં નથી આવતો લાભ, જેની દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી. તે પછી સમાચારમાં આગળ જોઈએ તો ઘણા બધા ખેડૂત મિત્રોનો 2,000 રૂપિયાનો હપ્તો છે એ ખેડૂતો પાસેથી પરત લેવામાં આવી શકે. સરકાર છે આ હપ્તો પાછો પણ લઈ શકે છે. અત્યારે રિપોર્ટ એવા મળી રહ્યા છે, માહિતી એવી મળી રહી છે કારણ કે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા બિહારના 81,959 જેટલા ખેડૂત મિત્રો છે એમની પાસેથી 2,000 રૂપિયાનો હપ્તો છે એ પરત લેવામાં આવ્યો છે. પીએમ કિસાન યોજનામાંથી આ ખેડૂત મિત્રોને છે એ બાકાત કરવામાં આવ્યા છે, એટલે કે રદ કરવામાં આવ્યા છે. એની પાછળનું કારણ મહત્વપૂર્ણ છે કારણ કે જે ખેડૂત મિત્રો ખોટી રીતે પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા છે, ફોર્મ ભરી રહ્યા છે, એવા દરેક ખેડૂત મિત્રોના 2,000 રૂપિયાના હપ્તા છે એ પાછા ખેંચી લેવામાં આવશે. આ પાછળનું કારણ એવું છે મિત્રો, જે પણ લોકોના પરિવારમાં કોઈ સરકારી નોકરી કરતું હોય અથવા તો સારા એવા પોસ્ટ ઉપર હોય, સારા એવા જે બિઝનેસ વ્યવસાય કરતા હોય, ડૉક્ટર, એન્જિનિયર, વકીલ કે પછી સીએ હોય, આવા ખેડૂત મિત્રોને છે એ પીએમ કિસાન યોજના અંતર્ગત લાભ આપવામાં નહીં આવે અને એમનો જે 2,000 રૂપિયાનો હપ્તો અત્યાર સુધીમાં જે આપવામાં આવ્યો હતો એ પણ પરત લેવામાં આવશે એવા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો જેની પાસે રેશન કાર્ડ છે એમની માટે ખાસ સમાચાર આવ્યા છે. ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારક માટે અત્યારે ધ્યાન આપવા માટેની છે એ બાબત સામે આવી છે. જેમને અનાજ નથી મળતું એ પણ ધ્યાન આપે અને જેમને અનાજ મળે છે એ લોકો પણ ધ્યાન આપે. કારણ કે મિત્રો ડિસેમ્બર મહિના સુધીમાં જે અનાજ આપવામાં આવ્યું હતું એમાં જે ઘઉં અને ચોખાનો જથ્થો આપવામાં આવ્યો હતો, પરંતુ ઘણા બધા લોકોને છે તુવેર દાળ આપવામાં આવી છે. ઘણા બધા લોકોને છે તુવેર દાળની સાથે સાથે ચણાનું પણ વિતરણ કરવામાં આવ્યું છે અને સિંગ તેલનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. તો એ અંગે તમને જે સમાચાર જણાવીએ એમાં રાશનિંગની જે દુકાન હોય છે ત્યાં સ્ટોક અત્યારે જે 50% જેટલો અવેલેબલ હોય છે. 50% કરતાં ઓછો જો સ્ટોક હશે તો એમાં જે વહેલા તે પહેલાંના ધોરણે છે એ લાભ આપવામાં આવશે, એટલે કે જે 50%ના સ્ટોકની અંતર્ગત જેટલા પણ લોકોને આવરી લેવામાં આવશે એ જ લોકોને 50%માં જે તુવેર દાળ અથવા તો ચણાનો જથ્થો આપવામાં આવ્યો હોય એનો સીધો લાભ મળશે. બાકીના જે લોકો હશે એમને આ યોજના અંતર્ગત જે ઘઉં ચોખા છે એ આપવામાં નહીં આવે, જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી.
હવે આ ઘઉં ચોખાની જે ક્વોન્ટિટી આપવામાં આવે છે, ક્વોલિટી આપવામાં આવે છે, એની સામે પણ ઘણા બધા લોકો વિરોધ ઉઠાવી રહ્યા છે. કારણ કે સરકાર દ્વારા જે જથ્થો આપવામાં આવે છે એમાં ગુણવત્તાયુક્ત નથી હોતો એવું કહેવામાં આવી રહ્યું છે, અથવા તો સારો નથી હોતો અને ઓછી ક્વોન્ટિટી આપવામાં આવે એવી પણ ખેડૂતોની અને રેશન કાર્ડ ધારક મિત્રોની જે કમેન્ટ હતી એને ધ્યાન રાખીને સમાચાર તમને જણાવીએ. તો જે પણ લોકોએ જે આ જથ્થો આપવામાં આવે એની વિશે જે માહિતી આપવામાં આવી, તો ઓનલાઈન તમે એ પણ ચેક કરી શકો છો કે તમને રેશન કાર્ડ અંતર્ગત કેટલા અનાજ છે એ મળવાપાત્ર રહે છે. જો તમારા રેશન કાર્ડની અંદર જે અનાજ આપવામાં આવે છે એ અનાજનો જથ્થો તમે ઓનલાઈન ચેક નથી કરતા અને તમને જે રેશનિંગની દુકાનેથી આપવામાં આવે એના મારફતે જો તમે લ્યો છો તો તમે એમાં છેતરાઈ શકો છો. તો દરેક લોકોએ ખાસ એ નોંધ લેવી. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, જનધન ખાતા ધારકો છે મિત્રો છે એ ધ્યાન આપે. આપ સર્વ જાણતા છો કે પ્રધાનમંત્રી જનધન યોજના છે એ 2014માં શરૂ કરવામાં આવી છે અને હાલમાં 2024 સુધીમાં 10 વર્ષનો સમયગાળો છે એ પૂર્ણ થઈ ગયો છે. એટલે કે આ યોજનાના 10 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. એટલે આ યોજનામાં છે એટલે કે જનધન યોજનામાં KYC છે ફરજિયાતપણે કરાવવું પડશે. જે પણ લોકો જનધન યોજનામાં KYC કરાવે છે એમનું ખાતું શરૂ રાખવામાં આવશે અને જે લોકો KYC નથી કરાવતા એનું ખાતું છે એ બંધ કરી દેવામાં આવશે. KYC અંતર્ગત તમારા જનધન ખાતામાં જે પૈસાની લેવડ દેવડ થતી હોય એ પણ બંધ થઈ શકે છે. તો વહેલી તકે તમે જનધન યોજના અંતર્ગત KYC કરાવી લેજો અને તમારા બેંક એકાઉન્ટને છે એમાં થોડોક મિનિમમ ટ્રાન્ઝેક્શન કરી અને પૈસાની લેવડ દેવડ કરી અને તમારું બેંક એકાઉન્ટ છે એ પણ શરૂ રાખજો, જેથી કરી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની છે તમારા સાથે જે જનધન ખાતું છે એ અંતર્ગતની જે પણ યોજનાઓ બંધ થાય એ તમારી સાથે ન બને. તો એના માટે પણ તમારું જનધન ખાતું છે એ શરૂ રાખજો, KYC કરાવી લેજો અને મિનિમમ 100 રૂપિયા અથવા તો 100 રૂપિયાની જે જમા ઉધારી છે ટ્રાન્ઝેક્શન છે લેવડ દેવડ કરી અને તમારું બેંક એકાઉન્ટ છે ચાલુ કરાવી દેજો. તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, જ્યારે તમને ખાસ કરીને જણાવી દઈએ કે પાન કાર્ડ હોય તો પાન કાર્ડ અંતર્ગત પણ અત્યારે 10,000 રૂપિયા સુધી દંડ છે એ આવી શકે છે. કારણ કે સરકાર દ્વારા પાન કાર્ડ બનાવવામાં આવ્યું ત્યારથી લઈ અને જે ડુપ્લિકેટ પાન કાર્ડના જે અત્યારે ક્રેઝ ચાલી રહ્યો છે કે ડુપ્લિકેશન ઉપર આવવું, તો ડુપ્લિકેટ પાન કાર્ડ હોય, એક્સ્ટ્રા પાન કાર્ડ હોય તો એ પાન કાર્ડ હવે તમારે સરેન્ડર કરાવવું પડશે. તમારું ડુપ્લિકેટ પાન કાર્ડ અથવા તો જે એક્સપાયરી થઈ ગયેલું પાન કાર્ડ હશે અથવા જૂનું પાન કાર્ડ છે તો એ હવે ચાલવાનું નથી. જો તમે એનો ઉપયોગ કરશો તો જે નીતિ નિયમ ઉલ્લંઘન કરવા બદલ 272B પ્રમાણે 10,000 રૂપિયા સુધીનો દંડ પણ તમારે ભરવો પડી શકે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ગુજરાતમાં વધશે મોંઘવારી. કારણ કે ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ છે એ વધી ગયા છે એ તમને સમાચાર જણાવીએ છીએ, પરંતુ ખેડૂતોને જે મોંઘવારીનો માર છે એ સામનો કરવો પડી શકે. કારણ કે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર પણ એ આવી ગયા છે. આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, ઘઉં, મગફળી, સોયાબીન, લસણ, કાળા તલ, સફેદ તલ, ધાણા તેમજ આ સિવાય ઘણા બધા એવા પાકોની રાજ્યમાં છે એ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં પણ હરાજી કરવામાં આવી હતી. એના ભાવ છે એ અત્યારે ઘટી રહ્યા છે અને આમ જોઈએ તો બીજી બધી વસ્તુઓના ભાવ વધી રહ્યા છે, જેથી કરી ખેડૂતોને પણ નુકસાની થઈ રહી છે. જેમાં અત્યારે વાત કરવામાં આવે તો માર્કેટિંગ યાર્ડ રાજકોટની અંદર છે એ કપાસની 600 ક્વિન્ટલની જે આવક થઈ હતી, જેનો એક મણનો ભાવ ખેડૂતોને 1389થી 1505 રૂપિયા સુધી મળ્યો હતો, પરંતુ અત્યારે એવરેજ ભાવ છે 1400 રૂપિયાની આજુબાજુ છે. આ સાથે જ મિત્રો, ઘઉંની લોકવન ઘઉં અને ટુકડા ઘઉં બંનેની જે છે એ 300 અને 150 ક્વિન્ટલની આવક થઈ હતી. એમાં લોકવન ઘઉંના ખેડૂતોને એક મણનો ભાવ 596થી 664 રૂપિયા મળ્યો છે. ટુકડા ઘઉંનો ભાવ છે એ ખેડૂતોને એક મણનો 613 રૂપિયાથી 666 રૂપિયા સુધી મળ્યો છે. અને બીજું વાત કરીએ તો મિત્રો, ડુંગળીની પણ હરાજી કરવામાં આવી રહી છે. મહુવા માર્કેટિંગ યાર્ડ અને તળાજા માર્કેટિંગ યાર્ડમાં અત્યારે ડુંગળીનો ભાવ છે એ લાલ ડુંગળીનો ભાવ અત્યારે 600 રૂપિયા સુધી પહોંચ્યો છે, પરંતુ દિવસે ને દિવસે ઘટી પણ શકે છે. આ સાથે જ મિત્રો, જે જાડી મગફળી અને ઝીણી મગફળીની જે ઠેકાણા ભાવે ખરીદી અત્યારે શરૂ છે. તમારે મગની પણ અને અડદની, તુવેરની દાળની પણ ઠેકાણા ભાવે વેચાણ કરવું હોય તો તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તે પછી મિત્રો, આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ પણ જોઈ લઈએ તો આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 1000 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે જ નવો ભાવ છે 74,550 રૂપિયા સુધી પહોંચી ગયો છે, જ્યારે ગઈકાલે તેનો ભાવ 73,550 રૂપિયા સુધી
હતો। અને જ્યારે મિત્રો 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવની વાત કરવામાં આવે તો એ 600 રૂપિયાના વધારા સાથે નવો ભાવ 81,300 રૂપિયા સુધી પહોંચી ગયો છે, જ્યારે ગઈકાલે તે નવો ભાવ છે 80,700 રૂપિયા સુધી હતો। તેમજ આજે મિત્રો ચાંદીના ભાવની પણ વાત કરવામાં આવે તો 500 રૂપિયાના પાર આજે વધારો થયો છે। એ સાથે ચાંદીનો નવો ભાવ છે 97,000 રૂપિયા સુધી પહોંચી ગયો છે। આમ દિવસે ને દિવસે સોના ચાંદીના ભાવમાં પણ કિંમતમાં વધારો થતો જોવા મળી રહ્યો છે। તો મિત્રો સોના ચાંદીના ભાવમાં લગ્ન સિઝન હોવાના કારણે પણ ભાવ વધારો અત્યારે જોવા મળી રહ્યો છે। એ સાથે સામાન્ય બજારોની અંદર પણ આ જે ચીજ વસ્તુઓ છે એમાં મોંઘવારી અત્યારે વધી રહી છે અને બજેટમાં પણ રેપો રેટ ઘટવાના કારણે છે એ મોંઘવારી ઘટી શકે, પરંતુ આવનારા સમયમાં જ ખબર પડી શકશે। ત્યાં સુધી મિત્રો આજના સમાચાર અને આજના જે ઉપયોગી માહિતી સમાચાર વિડીયો છે એ તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ખેડૂત મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો અને દરેક લોકો સુધી મોકલાવી આપજો।